ભરૂચ જિલ્લાના આમોદનગરમાં વીજ કંપની ગંભીર બેદરકારી આવી સામે, જેમાં વીજ કંપનીનો વીજ 3 થી 4 ફૂટ નીચે આવી જતા બકરા ચરાવવા ગયેલા 9 વર્ષ બાળકનું વીજ કરંટ લાગતા ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાં તેને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અપાઈ હતી। આમોદનગરમાં શાંતિનગરમાં રહેતા 9 વર્ષીય વિષ્ણુ ખોડાભાઈ વસાવા નામનો બાળક બકરા ચરાવવા માટે ગયો હતો। આ સમયે તે ખેતરમાં નહેરના રસ્તા નજીકથી પસાર થઈ રહ્યો હતો। તે સમયે ત્યાંથી પસાર થતા વીજ કંપનીનો વીજ વાયર લગભગ 3 થી 4 ફૂટ નીચે આવી ગયો હોય। વિષ્ણુ વસાવાનો હાથ વીજ વાયરને અડી જતા તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો। વીજ કરંટ લાગતા જ છોકરાએ બૂમાબૂમ કરતા ત્યાં પશુઓ ચરાવવા રાજુ ભરવાડે તેને જોતા જ તાત્કાલિક દોડી આવી હિંમત દાખવી તેની પાસેના ડાંગ વડે વીજ તાર સાથે ચોંટેલા છોકરાને છૂટો કરીને બાળકનો જીવ બચાવી લીધો હતો। જો કે આ ઘટનામાં વિષ્ણુ હાથ અને બગલના ભાગે ગંભીર રીતે દાઝી ગયો હોય તેને તાત્કાલિક સારવાર અર્થે આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। આ બાબતે બાળકના દર્દી સોમીબેને આમોદ વીજ કંપની દ્વારા વહેલામાં વહેલી તકે આ વાયરને ઊંચા કરવામાં આવે, નહીં તો કોઈ મોટી જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી આમોદ જીબીની રહેશે। વધુમાં તેઓએ બાળકના ગંભીર ઇજાઓ પહોંચતા સરકાર પાસે વળતર મળે તેની પણ માંગણી કરી હતી। આ સમયે ઘટના સ્થળ પર મોટી સંખ્યામાં લોકોએ ઉમટી વીજ કંપનીની હાય હાય બોલાવી હતી। સ્વામીબેન શું થયું હતું તમારે? એ અમારા છોકરો બકરા ચારવા ગયો હતો ને તો અમને ખબર નહીં કે રસ્તામાં છોકરાને ખબર નહીં કે રસ્તામાં વાયર પડેલો છે। છોકરો અહીંયા રહીને જતો હતો તેના હાથમાં એકદમ વાયર આવી ગયો તો મારો છોકરો એકદમ જ હાથમાં ડાઈ જો હંબો ભરવાડ આવ્યો તો ભરવાડ જોયું તો ભરવાડ સપાટો મારીને મારા છોકરાને નીચે નાખી દીધો। તો સારું કે તકમાં ભરવાડ હતો ને ભરવાડ ના હોત તો મારો છોકરો ટંટાઈ મરી જાય। આ હિસાબે અમે સરકાર પાસે વિનંતી માંગીએ કે સાહેબ જે તે વાટે અમારા છોકરાને કંઈ ને કંઈ સહાય આલો। અમે ગરીબ માણસ છે, લોકોના બંગલા કરીને કામ કરીને ખાઈએ છીએ। અમારી પાસે કોઈ મિલકત નહીં કે અમારી પાસે કોઈ વસ્તુ નથી એવી। અચ્છા, જીબીને તમે શું કહેશો? જીબીને બી અમારી વિનંતી છે કે જે તે વાટે આ વાયર ઊંચો કરો। અમારો છોકરો સણકાલ ઉઠીને કોઈને બીજોનો છોકરા હોય। જીબી હાય હાય